સુરતના ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં સવા વર્ષ અગાઉ બાંધકામ શરૂ કરનાર મોટા વરાછાના ટેક્સટાઇલ ધંધાર્થીને બાંધકામ ગેરકાયદેસર છે તેમ કહી કથિત પત્રકારે બળજબરીપૂર્વક 30 લાખની માગણી કરી ₹20 લાખ પડાવ્યા હતા. સુરતના ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં સવા વર્ષ અગાઉ બાંધકામ શરૂ કરનાર મોટા વરાછાના ટેક્સટાઇલ ધંધાર્થીને બાંધકામ ગેરકાયદેસર છે તેમ કહીને તેને તોડાવવાની ધમકી આપી ₹30 લાખની માંગણી કરી ₹22 લાખ લીધા બાદ બાકીના પૈસા માટે કાપીને દાટી દેવાની ધમકી આપનાર હિન્દી સાપ્તાહિકના તંત્રીની ઉધના પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. મૂળ ભાવનગર ગારિયાધાર મોરબા ગામના વતની અને સુરતમાં ઉત્તરાણ મોટા વરાછામાં રહેતા 42 વર્ષીય અલ્પેશભાઈ દિનેશભાઈ ઘેલાણી છેલ્લા 2 મહિનાથી ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર Z210 થી 215માં અવધ ફેબ્રિક્સ નામથી ટેક્સટાઇલનો વેપાર કરે છે. જાન્યુઆરી 2024માં તેમણે અહીંયા બાંધકામ શરૂ કર્યું હતું. ત્યાં બીજા માળનું બાંધકામ ચાલુ હતું ત્યારે પત્રકાર પ્રકાશ ફોટા પાડીને ગયો હતો અને અલ્પેશભાઈને કહ્યું હતું કે આ બાંધકામ ગેરકાયદેસર છે. હું મહાનગરપાલિકામાં ફરિયાદ કરીને તોડાવી નાખીશ. જો તમારે આ બાંધકામ ચાલુ રાખવું હોય તો મને ₹30 લાખ આપવા પડશે અને જો પૈસા નહીં આપો તો બાંધકામ અંગે મહાનગરપાલિકાના સાઉથ ઝોન કલેક્ટર કચેરીના સ્વાગત ફરિયાદ નિવારણમાં અરજીઓ કરી બાંધકામ તોડાવી નાખીશ. અલ્પેશભાઈએ પૈસા ઓછા કરવા કહેતા તે ₹25,21,721 લેવા તૈયાર થયો હતો. પ્રકાશે પૈસા ટુકડે ટુકડે લેવાનું નક્કી કરી બાંધકામની એક ઈંટ પણ તૂટે તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે તેમ જણાવતા અલ્પેશભાઈએ તેને 20મી જૂનથી 5મી ડિસેમ્બર 2024 દરમિયાન 6 ટુકડામાં કુલ ₹22 લાખ આપ્યા હતા. ત્યારબાદ પ્રકાશ બાકીના ₹3,21,721ની માંગણી કરતો હતો. અલ્પેશભાઈએ બાકીના પૈસા આપવાની ના પાડતા પ્રકાશે રૂપિયા નહીં આપી તો તારા ખાતા ઉપર આવીને તને કાપીને દાટી દઈશ અને કોઈને પણ ખબર નહીં પડે તારા ખાતાનું બાંધકામ પણ તોડાવી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ 20મી ડિસેમ્બરે મહાનગરપાલિકાની ટીમ ત્યાં ડિમોલિશન માટે કરવામાં આવી હતી અને નોટિસ આપી ચોથા માળનું ડિમોલિશન પણ કર્યું હતું. આથી અલ્પેશભાઈએ પ્રકાશને વાત કરી પૈસા પરત માંગ્યા હતા ત્યારે પ્રકાશે ધમકી આપી હતી કે જો મારી પાસે રૂપિયાની માંગણી કરશે તો જાનથી મારી નાખીશ. કેટલાક સમયથી સુરત પોલીસે શરૂ કરેલી આરટીઆઈ એક્ટિવિસ્ટ અને તોડબાજ પત્રકારો વિરુદ્ધની કાર્યવાહીના પગલે ગતરોજ અલ્પેશભાઈને પત્રકાર પ્રકાશ વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાવતા પોલીસે પવિત્ર દર્પણ નામે હિન્દી સાપ્તાહિક ચલાવતા 38 વર્ષીય પ્રકાશ દેવાજી રાઠોડની ધરપકડ કરી હતી. પ્રકાશ રાઠોડ પવિત્ર દર્પણ હિન્દી સાપ્તાહિકનો તંત્રી છે. વધુ તપાસ પીએસઆઈ એમ.કે. ઈશરાણી કરી રહ્યા છે. અલ્પેશભાઈએ પત્રકાર પ્રકાશને જે ₹22 લાખ આપ્યા હતા તેની નોંધ અંગે 2 ડાયરી બનાવી હતી. જે રીતે બિલ્ડર મકાન કે ફ્લેટ બુકિંગ વખતે ડાયરી બનાવે છે તેવી જ ડાયરી પૈકી એક પ્રકાશ પોતાની પાસે રાખતો હતો. અલ્પેશ પૈસા આપે ત્યારે તેમાં તે સહી કરતો અને અલ્પેશભાઈને પણ આપેલી બીજી ડાયરીમાં પણ સહી કરતો હતો. અલ્પેશભાઈએ પુરાવા રૂપે પોતાની પાસેની ડાયરી પોલીસને સોંપી હતી. ઉધના પોલીસે ₹22 લાખ પડાવનાર પવિત્ર દર્પણ હિન્દી સાપ્તાહિકના તંત્રની ધરપકડ કર્યા બાદ હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રકાશ રાઠોડે આ રીતે 40 જેટલા બાંધકામ કરનારાઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે અને તે ઉધના વિસ્તારમાં સાપ્તાહિક કે પખવાડિક ચલાવતા 25 થી 30 કહેવાતા પત્રકારો વતી ઉઘરાણા કરતો હતો.